કર્યા કરવું શ્રદ્ધાથી. જે સમયે જે તક મળી, જે સમયે જે દરવાજો ખુલ્યો, પણ કર્યા કરવું, મંડ્યા રહેવું, તો જીવનમાં સ્થિરતા પ્રાપ્ત ધીમે ધીમે થઈ જાય. આપણે તો હાથમાંથી કપરક આપી છોડે, હાય હાય મરી ગયા, આવા ના મરી જાય, ખાલી કપરક આવી ફૂટે. હાથમાંથી કપરક આપી ફૂટે એટલે પહેલો શબ્દ મોઢામાંથી શું નીકળે છે? મરી ગયા. આમાં મરી ના જવાય, આમાં ખાલી કપરક આપી ફૂટે. અને તમારે તો એ ફૂટે એમ નથી, કાર્પેટ હોય તો. એટલે આ શબ્દો છે ને આપણને સ્થૂળ રીતે ખ્યાલ નથી આવતો, પણ દે પ્લે અ રોલ ઇન ક્રિએટિંગ સમ ડેન્ટ. નેગેટિવિટીનો કંઈ ડેન્ટ ઊભો થાય છે, એ ધીમે ધીમે મોટો થાય. હાય હાય હવે શું થશે, આ બધા બહુ ડેન્જરસ શબ્દો છે. હાય હાય ને મરી ગયા ને બધું. જેમણે મેનેજમેન્ટ શબ્દ બહુ સારી રીતે ઉલ્લેખ્યો છે ને એનું વિશ્લેષણ કર્યું છે, અને બહુ એક સરસ વાત કરી છે કે ઇવન ઇફ યુ હેવ જસ્ટ $5 ઇન યોર પોકેટ, ચલો ઇંગ્લેન્ડ છે આપણે 5 પાઉન્ડની વાત કરીએ. ઇવન ઇફ યુ હેવ જસ્ટ 5 pounds in your pocket, still you have the right to think of a £5 million business. જો આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, જેમણે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અનુસાર આ BAPS સંસ્થાની સ્થાપના કરી, એમને જીવનમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ, ડગલે ને પગલે પ્રતિકૂળતાઓ સિવાય કાંઈ નહીં. ઇફ યુ વોન્ટ ટુ સી અ લાઈફ ફુલ ઓફ એડવર્સિટીઝ, it is the life of Shastriji Maharaj. And at the same time, if you want to see a life full of positivity in all adversities, again, it is the life of Shastriji Maharaj. જે જગ્યાએ જાય વિરોધ, જે પ્રોજેક્ટ શરૂ કરે, માણસોની દ્રષ્ટિએ, કારીગરોની દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ, એટલે કે ઓલ ટાઈપ્સ ઓફ રિસોર્સિસ, બધાની દ્રષ્ટિએ પ્રતિકૂળતાઓ, એડવર્સિટીઝ. સાથ સહકાર સંજોગો પ્રતિકૂળ, એની વચ્ચે કેટલો બધો સકારાત્મક ભાવ. શાસ્ત્રીજી મહારાજને પોતે એક વાત કરતા પોતાના જીવનમાંથી, અને એ વાત આપણે પ્રમુખ સ્વામી મહારાજના મુખે પણ આપણી આ પેઢીએ ઘણી વખત સાંભળી છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવો. યુ હેવ ટુ વેઇ ધી ઓપ્શન્સ, ધ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ ઇટ. 100 વાર વિચાર કર્યા પછી એકવાર જો નક્કી કરીએ આપણે કે આપણે આ કાર્ય કરવું છે, પછી 100 વિઘ્નો આવે તો પણ ઊભા નહીં રહેવાનું, એ શાસ્ત્રીજી મહારાજ શીખવાડતા. અને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, અને પ્રમુખ સ્વામી મહારાજને વારસામાં એ પ્રકૃતિ પણ આવી હતી શાસ્ત્રીજી મહારાજની, કે એમને પણ વિઘ્નોની વચ્ચે સકારાત્મક ભાવ રાખ્યો. જેમ હેરોમાં કેસ હારી ગયા છતાં સકારાત્મક ભાવ રાખ્યો કે કરવું છે, બીજી જમીન શોધવા માંડો. ભગવાનની ઈચ્છા, આપણે પ્રયત્ન કરી લીધો, પણ હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લઈએ, બીજી જમીન શોધો. અને નિષ્દનમાં શોધીને આ મોટું મંદિર થયું. રીડર્સ ડાયજેસ્ટે લખી પણ નાખ્યું કે 8 wonders of the world કર્યું. એટલે વેન યુ ફેસ એડવર્સિટીઝ ઇન લાઈફ, ડોન્ટ સિટ બેક. ફોલિંગ ઇઝ નોટ અ ક્રાઇમ. રિફ્યુઝિંગ ટુ સ્ટેન્ડ અપ અગેન એન્ડ સ્ટાર્ટ ધ વોક ઇઝ અ ક્રાઇમ. જીવનમાં પડવું એ ગુનો નથી, પણ પડ્યા રહેવું એ ગુનો છે. પડીને ફરી વખત ઊભા થવાનો ઇનકાર કરવો અને ચાલવાનો ઇનકાર કરવો એ ગુનો છે. ફોલિંગ ઇઝ નોટ અ ક્રાઇમ. રિફ્યુઝિંગ ટુ સ્ટેન્ડ અપ અગેન એન્ડ સ્ટાર્ટ વોકિંગ ઇઝ અ ક્રાઇમ, એ ગુનો છે. તો જો આપણને આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી દેખાય છે, ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે. રોબિન્સવિલ અક્ષરધામના નિર્માણમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ, આપણે બધી વાતો જાણીએ છીએ, અનેક પ્રકારે બધી પ્રતિકૂળતાઓ. પણ એ બધાની વચ્ચે આપણે મહંત સ્વામી મહારાજને સ્થિર જોયા, ધીર જોયા, શાંત જોયા, કર્મઠ જોયા, સતત પ્રયત્નશીલ જોયા. અને આ the second largest Hindu મંદિર in the world and the largest Hindu મંદિર in the western hemisphere ઊભું થઈ ગયું. તો પહેલી અગત્યની વાત છે ટુ કીપ પોઝિટિવિટી ડ્યુરિંગ ટાઈમ્સ ઓફ એડવર્સિટીઝ, કે વિચારોની સ્પષ્ટતા અને વિચારોની મક્કમતા રાખવી. અગેન જે આપણને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે 100 વાર વિચાર કરી લેવો, કરવું છે કે નથી કરવું, પ્રોઝ એન્ડ કોન્સ. પણ એકવાર જો નક્કી કરીએ
તો પછી હર્ડલ્સની સામે જોવાનું જ નહીં. હર્ડલ્સ આર ધોઝ વિચ યુ સી વેન યોર આઈઝ આર ઓફ ધ ગોલ, એવું છે. તો પહેલી અગત્યની વાત આ છે. બીજી અગત્યની વાત કે આપણે સકારાત્મક રહેવા માટે આપણા તરફથી શું પ્રયત્ન હોવો જોઈએ. ચલો, એક વિચારોની સ્પષ્ટતા અને મક્કમતા તો છે જ, પણ કંઈક આપણી આદતોમાં આપણે ફેરફાર કરવો પડે, આપણા એટીટ્યુડ્સ, અભિગમમાં આપણે ફેરફાર કરવો પડે. લોકો સાથેના આપણા સંબંધો છે એમાં ક્યાંક આપણા તરફથી ઉણપ રહેતી હોય, જેને લીધે આપણે પીપલ રિસોર્સ ડેવલપ ન કરી શકતા હોય, વિચ ઇઝ અ વેરી બિગ સ્ટ્રેન્થ ફોર એની ઇન્ડિવિજ્યુઅલ, ફોર એની એક્ઝિસ્ટન્સ અપોન ધીસ અર્થ રાધર, પીપલ સપોર્ટ. એ આપણે ઊભો ન કરી શકતા હોય, એટલે આપણે સપોર્ટ એટલે દ્રષ્ટિએ આપણા પ્રત્યે લાગણી, પ્રેમ, હૂંફ રહે. એમાં ક્યાંક આપણી આદતમાં કે અભિગમમાં કે બોલવા ચાલવામાં ફેર રહેતો હોય તો એ વિચાર કરવો પડે કે મારે આમાં ક્યાં સુધારો કરવાનો છે. આમ તો પૃથ્વી ઉપર બહુધા લોકો અને લગભગ બધા લોકો એમ માને છે કે હું તો બરાબર જ છું, જે કંઈ સુધારો કરવાનો છે મારા સ્પાઉસે કરવાનો છે, મારા ચિલ્ડ્રને કરવાનો છે, મારા બિઝનેસ પાર્ટનરે કરવાનો છે, મારા નેબરે કરવાનો છે, મારા રિલેટિવ કરવાનો છે, હું તો ખાલી જગ્યા પૂરો, હું તો બરાબર જ છું. નથિંગ ઇઝ રોંગ વિથ મી, વોટ એવર ઇઝ રોંગ ઇઝ વિથ ધ પીપલ અરાઉન્ડ મી. મારામાં બધું બરોબર જ છે, સુધારો ક્યાં કરવાનો છે? આપણને વાત ગુણાતીયન સ્વામી 200 વર્ષ પહેલાં કરી છે કે દરેક જણ એમ માને છે, ગુણાતીયન સ્વામી બોલ્યા છે કે જો મારા પ્રમાણે બધા જો સમજે તો બધા સુખી થાય, પણ હવે બધા આવું જ સમજે છે. ગુણાતીયન સ્વામી 200 વર્ષ પહેલાં નાળ પકડી છે આપણા સ્વભાવની, કે આપણે બધા શું માનીએ છીએ કે હું જેમ સમજું છું એમ જો બધા સમજે તો બધા સુખી થાય, પણ હવે બધા આમ જ સમજે છે તો કોણ કોનું માનશે? તો ઘણી વખત કોઈ હરિભક્ત હોય, કોઈ ગુણભાવી આવીને સંતોને વાત કરે કે સ્વામી જો ઘરમાં તકલીફને વિખવાદ છે, પણ આ લોકો જો હું કહું એમ કરે ને તો બધું બરાબર થઈ જાય. પણ હવે ઘરમાં 5 જણા આમ જ માને છે. એટલે we need to make some change in our own selves. How many of us we really believe that we need some positive change to better fit our own ecosystem? કેટલા જણા આપણે માનીએ છીએ કે મારામાં કંઈક સકારાત્મક ફેરફારની જરૂર છે કે હું મારી ઇકોસિસ્ટમને વધારે સારી રીતે ફિટ થઈ શકું. I can be a better version of my own self, version 2.0. જો આપણે બધાએ હાથ ઊંચો કર્યો, આપણને અંતરદ્રષ્ટિ છે કારણ કે આપણે સત્સંગમાં આવ્યા છે કે આપણે સુધારો કરવો છે. એટલે આપણી આદત, અભિગમ, બોલચાલ, વર્તન, વર્તણૂક એમાં ક્યાંક ચેન્જ માગી લે. જેમ મહંત સ્વામી મહારાજ અને સંતો અક્ષરધામ ટૂર માટે સ્ટટગાર્ટ ત્યાં જર્મની પધારેલા, જે પ્રસંગ આપણે જાણીએ છીએ કે પેલા મર્સિડીઝના પ્લાન્ટમાં અને એમને જે ગાઈડ ફેરવતા હતા એને કીધું કે આવી ટેકનોલોજીમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યું, આ ટેકનોલોજીમાં. ત્યારે કોઈ સંતે પૂછ્યું કે સ્વામી, એટલે પેલા ગાઈડને કે where do you actually need to make the change, in the technology or the person who is driving the car? ટેકનોલોજીમાં ચેન્જ જોઈએ જ, ટેકનોલોજી અપગ્રેડ દિવસે દિવસે થવી જ જોઈએ, એમાં બે મત નથી, પણ સાથે માણસમાં સુધારો કરવાનો કે નહીં? બેસ્ટ ઓફ ટેકનોલોજી હોય પણ દારૂ પીને ચલાવતો હોય તો એક્સિડન્ટ થવાનો જ છે. બેસ્ટ ઓફ ટેકનોલોજી પણ કંઈક ઓવરટેકિંગમાં મિસજજમેન્ટ કર્યું તો પ્રશ્ન આવવાનો જ છે. એટલે માણસમાં આપણે ફેરફારની તો જરૂર છે. પહેલાં તો માનવું એ મોટી વાત છે, અને એનાથી મોટી વાત સ્વીકારવું. માનવું એટલે ઇન જનરલ હા માણસે ફેરફાર કરવો જોઈએ, પણ મારે કંઈક ફેરફાર કરવો જોઈએ એવું સ્વીકારવું ને એમાં ગજબની હિંમત જોઈએ. હા, યુ નીડ અ લોટ ઓફ કરેજ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી, ધ ફેક્ટ that I need to change somewhere to become a better version of my own self. એ ચેન્જ ક્યાં લાવવાનો છે? આમાં શબ્દો એટલે બોલવામાં, વર્તનમાં, અભિગમમાં. એટીટ્યુડ પ્લેઝ અ વેરી બિગ રોલ. હાઉ યુ લુક એટ થિંગ્સ, હાઉ યુ લુક એટ પીપલ, હાઉ યુ લુક એટ હેપનિંગ્સ ઇન લાઈફ. એ અભિગમ છે ને એ પોઝિટિવિટી માટે મૂળભૂત પાયાનો એક બહુ જ મોટો રોલ પ્લે કરે છે.
કારણ કે એટીટ્યૂડથી જ, અભિગમથી જ કાં તો નકારાત્મકતા બંધાય છે અને કાં તો સકારાત્મકતા બંધાય છે. એટલે એટીટ્યૂડ્સ એ જીવનમાં ખૂબ જરૂરી છે. વર્ષો પહેલાં 1990 સુધી એવી માન્યતા હતી કે પીપલ વિથ રિસોર્સિસ કેન પરફોર્મ, કે જેની પાસે કંઈક રિસોર્સિસ છે, બેકગ્રાઉન્ડ છે, એકેડેમિક ક્વોલિફિકેશન્સ છે, ફેમિલી સપોર્ટ છે, ફેમિલી બિઝનેસ છે, એને કોઈ પ્લેટફોર્મ મળી ગયું, તો ધીસ કાઇન્ડ ઓફ રિસોર્સિસ હેલ્પ્સ હિમ ઇન પરફોર્મિંગ ઇન સમ વે ઓર હેલ્પ્સ હિમ ઇન પરફોર્મિંગ બેટર, વધારે સારું કરી શકે. પણ 1990s પછી સિનારીઓ સમાજમાં બદલાવા માંડ્યો કે સમટાઈમ્સ પીપલ વિથ લેસર રિસોર્સિસ વેર ઓલ્સો ફાઉન્ડ ટુ બી પરફોર્મિંગ, એસ્પેશિયલી સિલિકોન વેલીમાં બધી જગ્યાએ. તો વિચાર આવવા માંડ્યો મેનેજમેન્ટ ગુરુઝને બધાને કે આ કેવી રીતે શક્ય બને, આપણે તો આવું જ માનતા હતા. પછી આ વાત ઉપર બહુ જ સંશોધનો થયા, બહુ જ ચર્ચા થઈ. એમાં એક બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુ જેફ કેલરે 14 વર્ષ સુધી સંશોધન કર્યું. સંશોધન માટે એમને કદાચ મે બી 400-500 જેટલા આ સંબંધી આર્ટિકલ્સ વાંચ્યા હશે, 1000-2000 કલાકના ઓડિયો પ્રોગ્રામ્સ એમને સાંભળ્યા હશે, ઘણી બધી સફળ વ્યક્તિઓને મળ્યા, એમનો ઇન્ટરવ્યૂ લીધો, ઘણા બધા નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા, એમની સાથે વાર્તાલાપ કર્યો. એના પરથી એક નિષ્કર્ષ પર આવ્યા, જે વાત આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, અને એમણે પુસ્તક લખ્યું. એન્ડ ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. જે કંઈ છે તમારો અભિગમ જ છે. અભિગમ જો સવડો હોય, અભિગમ જો ઊંચો હોય અને અભિગમ જો પવિત્ર હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો ઇટ ઓલ એડ્સ અપ, ઇટ ઓલ હેલ્પ્સ યુ ઇન ક્રિએટિંગ પોઝિટિવિટીઝ while you are facing adversities in your life. કારણ કે આપણે વાત થઈ એમ, પરિસ્થિતિ સુધરતા તો કદાચ વાર લાગે, સમય જાય. પરિસ્થિતિને સુધારવા માટે રિસોર્સિસ ભેગા થવા એને પણ સમય લાગે. પણ એ બધું થાય ત્યાં સુધી પોતાની જાતને સ્થિર રાખવા માટે તો અભિગમ જ અગત્યનો છે. એટલે બહુ જ સરસ એમાં એમણે વાત કરી છે કે બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર, ડોન્ટ બીકમ અ પોવર્ટી થિંકર. પ્રોસ્પેરિટી થિંકર હોય શું વિચારે, થાય, કંઈક મદદ મળી જશે. Tomorrow when I open the window of my bedroom, the first rays of sun in my bedroom will be the rays of hope. આશા, ઓપ્ટિમિઝમ. મને કોઈક વ્યક્તિ મળશે જે મને કંઈક માર્ગદર્શન આપશે. ટુડે બિલોંગ્સ ટુ મી, આજે કંઈક થશે, લેટ મી ટ્રાય. આવા બધા વિચારો અને એટીટ્યુડ કોના હોય? પ્રોસ્પેરિટી થિંકર. અને જે પોવર્ટી થિંકર હોય શું વિચારે, નથી મજા આવતી, કોઈ સહકાર નથી મળતો, સામે દિવાલ છે, પાછળ શું છે ખબર નહીં, અંધારું જ દેખાય છે, કોઈ આઈડિયા નથી આવતો. આ બધા પોવર્ટી થિંકરના વિચાર છે. એમાં આપણી ગુજરાતી ભાષાના શબ્દો કેવા છે? આપણે તો હાથમાંથી કપરા કાપી છોડે, હાય હાય મરી ગયા, આમાં ના મરી જાય, ખાલી કપરા કાપી ફૂટે. હાથમાંથી કપરા કાપી ફૂટે એટલે પહેલો શબ્દ મોઢામાંથી શું નીકળે છે? મરી ગયા. આમાં મરી ના જવાય, આમાં ખાલી કપરા કાપી ફૂટે. અને તમારે તો એ ફૂટે એમ નથી, કાર્પેટ હોય તો. એટલે આ શબ્દો છે ને આપણને સ્થૂળ રીતે ખ્યાલ નથી આવતો, પણ દે પ્લે અ રોલ ઇન ક્રિએટિંગ સમ ડેન્ટ. નેગેટિવિટીનો કંઈ ડેન્ટ ઊભો થાય છે, એ ધીમે ધીમે મોટો થાય. હાય હાય હવે શું થશે, આ બધા બહુ ડેન્જરસ શબ્દો છે. હાય હાય ને મરી ગયા ને બધું. એટલે એટીટ્યુડ બેઝિકલી સુધારવાનો કે કંઈ હાય હાય થતું નથી, મરી જતા જ નથી, બધું સારું જ થવાનું છે. એટીટ્યુડ એટલે બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર એવર અ પોવર્ટી થિંકર. એક બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુએ વાત કરી છે, પીટર ડ્રકરે, જેમણે મેનેજમેન્ટ શબ્દ બહુ સારી રીતે ઉલ્લેખ્યો છે અને એનું વિશ્લેષણ કર્યું છે. અને બહુ એક સરસ વાત કરી છે કે ઇવન ઇફ યુ હેવ જસ્ટ $5 ઇન યોર પોકેટ, ચલો ઇંગ્લેન્ડ છે એટલે આપણે 5 પાઉન્ડની વાત કરીએ. ઇવન ઇફ યુ હેવ જસ્ટ 5 pounds ઇન યોર પોકેટ, સ્ટીલ યુ હેવ ધ રાઇટ ટુ થિંક ઓફ અ £5 million બિઝનેસ. હા કે ના? યુ હેવ ધ રાઇટ.
અને એ ખાલી કોન્સ્ટિટ્યુશનલ અને ડેમોક્રેટિક રાઇટ નથી, હા, બર્થ રાઇટ નથી ખાલી, ઇટ્સ અ ડિવાઇન રાઇટ, સોલનો રાઇટ છે. યુ હેવ ધ રાઇટ ટુ થિંક બિગ. એટલે એટીટ્યુડ મેટર્સ ધ મોસ્ટ. પ્રમુખ સ્વામી મહારાજે આ BAPS સંસ્થા આટલી બધી વિકસાવી. પોતાના જીવનકાળ દરમિયાન એમને લગભગ 1300 જેટલી નાની મોટી સંસ્થાઓ ઊભી કરી. મુખ્ય તો આપણી આ BAPS સ્વામિનારાયણ સંસ્થા એના નેજા હેઠળ, જે એક લૌકિક શબ્દમાં બોલાય કે કોઈ હોસ્પિટલ ઊભી થાય તેમ થાય કે એક તબીબી સેવાની સંસ્થા ઊભી થઈ, એ દ્રષ્ટિએ વાત કરું છું. 1300 સંસ્થા ઊભી કરી. હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ. અને એ પણ 45 વર્ષમાં. એ પણ એમના જીવનમાં 51 થી 95 વર્ષના સમય દરમિયાન. પ્રમુખ સ્વામી મહારાજ એક લૌકિક દ્રષ્ટિએ બોલે તો સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51, કારણ કે ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 51 વર્ષની હતી. 51 વર્ષે કારકિર્દી ચાલુ કરવી અને 95 વર્ષની ઉંમર સુધી, એટલે કે 45 વર્ષમાં 1300 સંસ્થાઓ, એટલે ઓલમોસ્ટ અરાઉન્ડ લાઈક એવરી 15th day of his life he gifted an institute of social service to the society. Unimaginable record beyond the ken of human intelligence. દર 15મા દિવસે તમે ઇમેજિન કરો કે એક જમીન પ્રાપ્ત થવી, ચલો કોઈએ ભેટમાં આપી અથવા ખરીદી સંસ્થાએ, એ જમીન છે એ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવી. એ દરમિયાન BAPS સંસ્થામાં સ્વામી બાપા, બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, આપણા સંયોજન સમિતિ એ નક્કી કરે કે આપણે ત્યાં શું કરવું છે. એક નિર્ણય લેવાય ચર્ચાના અંતે. આ બાજુ છે આર્કિટેક્ટ છે, પ્લાન્સ ડિઝાઇન કરે, પ્લાન્સ ઉપર ચર્ચાઓ, મિટિંગ થાય, લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં એ પ્લાન મુકાય અને એ પ્લાન્સ પાસ થવા. BAPS ઇઝ એન NPO, BAPS ઇઝ અ NPO એટલે કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. તો ફંડ્સ છે ચેરિટી રૂપે રેઝ થવા. પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નિમાય, ખાત વિધિ થાય, એનો એક પ્રસંગ ઉજવાય અને પછી ઇમારત ઊભી થાય. એમાં આપણા 2-5 સ્વયંસેવકો સમર્પિત જોઈએ મળી જવા, બીજો પેઇડ સ્ટાફ મળી જવો, એનો ઉદ્ઘાટન સમારોહ નક્કી થઈ જવો, ઉદ્ઘાટન સમારોહ થઈ જાય અને એ સંસ્થાને સમાજની સેવા મૂકી દેવી. આખી જે ઘટના ફ્રોમ ગેટિંગ ઓર એક્વાયરિંગ ધ લેન્ડ ટુ ધ કમ્પ્લીશન ઓફ ધ પ્રોજેક્ટ એન્ડ પુટિંગ ધ ઇન્સ્ટિટ્યૂટ ઇન સર્વિસ ઓફ સોસાયટી, આખી જે ઘટના છે એ પ્રમુખ સ્વામી મહારાજે ઓલમોસ્ટ દર 15મા દિવસે 45 વર્ષ સુધી લગાતાર પૂરી કરી. આ વાત એટલા માટે કરું છું, તો આટલા મોટા ફલક ઉપર એમણે કાર્ય કર્યું તો એમણે પ્રતિકૂળતાઓ, એડવર્સિટીઝ નહીં જોઈ હોય? હા કે ના? એમને ખૂબ પ્રતિકૂળતાઓ જોઈ છે. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ આપણને વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પ્રતિકૂળતાઓ નહીં આવી હોય. અગણિત પ્રતિકૂળતાઓનો સામનો પ્રમુખ સ્વામી મહારાજે તેમના 95 વર્ષના જીવન દરમિયાન કર્યો છે. આજે કેટલાક તેમના જીવનના એવા પ્રસંગો જોઈશું અને એ પ્રસંગોની અંદર પ્રમુખ સ્વામી મહારાજે જે અભિગમ રાખ્યો છે, પોઝિટિવિટી, નિરાશાઓ આવે, નકારાત્મકતાઓ આવે, એડવર્સ સિચ્યુએશન આવે, પણ એમાં પ્રમુખ સ્વામી મહારાજે પોઝિટિવિટી જોઈ અને આ પોઝિટિવિટીને પ્રમુખ સ્વામી મહારાજે એક ઓપોર્ચ્યુનિટી બનાવી દીધી. એમના જીવનનો આ અભિગમ જ હતો. એક નાના પ્રસંગ દ્વારા આપણે સમજીએ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યૂયોર્કની અંદર બિરાજમાન હતા. ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજનો જે ઉતારો હતો સાંકડો હતો, નાનો હતો. એટલે કોઈ એક વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે બાપા કે આ રૂમ તો બહુ નાનો છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે તરત કહ્યું કે નાનો રૂમ સારો, લાઇટ બિલ ઓછું આવે, પાવર ઓછો બળે. થોડાક જ દિવસો પછી પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ ટોરન્ટોની અંદર ગોઠવાયું. ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજનો નવો ઉતારો બન્યો હતો, એટલે રૂમ બધા થોડા મોટા હતા. એ જ વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે બાપા અહીંયા તો રૂમ સરસ છે, મોટા છે. પ્રમુખ સ્વામી મહારાજે તરત કીધું કે રૂમ મોટો હોય તે સારું, વધુ લોકો બેસી શકે અને વધુ લોકો મળવા માટે આવી શકે. આ અભિગમ જ્યારે જે પરિસ્થિતિ હતી
તેમાં પ્રમુખ સ્વામી મહારાજ એ પરિસ્થિતિની અંદર ઢળી ગયા, એ પરિસ્થિતિને અનુકૂળ થઈ ગયા. તો એમના જીવનની અંદર પ્રતિકૂળતાઓ આવી, પણ ક્યારેય તેઓ હતાશ ન થયા, નિરાશ ન થયા. પોતાનું કામ અવિરત પ્રમુખ સ્વામી મહારાજ છે એ કરતા રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 90 વર્ષની હતી. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર હતા અને બેડરેસ્ટ હતા. વ્હીલચેર ઉપર એ મંદિરે દર્શન કરવા માટે આવતા જતા હતા. આવી નાદુરસ્ત તબિયત હતી. એ વખતે આફ્રિકાના ટ્રસ્ટીઓની મિટિંગ, BAPS સંસ્થાના ટ્રસ્ટીઓ આફ્રિકા મંડળના આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ સાથે મિટિંગ કરી. પછી આ ટ્રસ્ટીઓએ વિનંતી કરી કે બાપા, એ અમારે તમારી સાથે એક સમૂહ છબી લેવી છે, ગ્રુપ ફોટો લેવો છે. તો વિનંતી કરવામાં આવી. એટલે નારાયણ ચરણ સ્વામીએ કીધું કે વાંધો નહીં, પ્રમુખ સ્વામી મહારાજના સેવક સંત કે તમે બધા એ પ્રમુખ સ્વામી મહારાજની વ્હીલચેર પાછળ આવીને ગોઠવાઈ જાઓ, આપણે એક સમૂહ છબી લઈ લઈએ. તરત પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આટલા બધા લોકો સામે લાઈનમાં ગોઠવાયેલા જ છે, એમને ફેરવવા એના કરતાં આપણી વ્હીલચેર ફેરવી દો ને. 90 વર્ષે પણ પ્રમુખ સ્વામી મહારાજને પોતાના હરિભક્તો માટે, પોતાના લોકો માટે વ્હીલચેર ફેરવવાનો વિચાર આવે, પણ પોતાના હરિભક્તો આમ ફેરવવા પડે, તેને કંઈક અગવડતા પડે, આ વિચાર પ્રમુખ સ્વામી મહારાજને જીવનમાં આમ ક્યારેય નહોતો. જો પરિસ્થિતિ ગમે તે બની, પણ એમાં કેમ સારું કરવું, કેમ લોકોને અનુકૂળ થઈ જવું, તે જ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનનો હંમેશા અભિગમ રાખ્યો છે. એટલે એવું કહેવાય છે કે પરિસ્થિતિ તો આપણા સાથે ગમે તે પ્રકારની થાય, પણ 10% પરિસ્થિતિનો ભાગ હોય છે અને 90% આપણે એ પરિસ્થિતિની અંદર કેવી રીતના રિએક્ટ કરીએ છીએ એ પ્રમાણે આપણું જે કંઈ પરિણામ આવતું હોય છે તે નક્કી થતું હોય છે. એટલે ગમે તેવી પરિસ્થિતિ આપણી સાથે થાય, પણ એ પરિસ્થિતિમાં પોઝિટિવ એટીટ્યૂડ અને એમાંથી ને કંઈક ઓપોર્ચ્યુનિટી ગોતી લેવી, આ મહાન પુરુષોની નિશાની હોય છે. સંત તુકારામના જીવનનો પ્રસંગ આપણે બધાએ સાંભળ્યો છે. ફરી એક વખત અહીંયા સંત તુકારામને આપણે યાદ કરીએ. સંત તુકારામ ગામની અંદર જતા હતા, એટલે ગામના થોડાક અવારા તત્વો હશે, એમને સંત તુકારામને પકડ્યા અને પકડીને એવું કીધું કે તમે આ બધાને સારી સારી વાતો શીખવાડો છો, બધાને વ્યસન મુકાવો છો, એટલે અમારો ધંધો હવે બંધ થયો છે, એટલે આજે તમારી તો સર્વિસ કરવાની જ છે. એટલે એવા 2-4 લોકો હશે ગામની અંદર ભેગા થયા. સંત તુકારામને માથે મુંડન કરી નાખ્યું, ટકો કરી નાખ્યો, વાળ ઉતારી નાખ્યા અને માથે ચૂનો ચોપડી દીધો. શાકભાજી હશે, થોડાક સારા હતા, થોડાક સડી ગયેલા હતા, એ સડી ગયેલા એવા શાકભાજીનો હાર પહેરાવ્યો અને તુકારામને પહેરાવ્યો અને પછી ગધેડાની અંદર ઊંધા માથે બેસાડ્યા. આખા ગામની અંદર સંત તુકારામની સવારી કાઢી અને એટલી બધી બદનામી થઈ. આ બાજુ સંત તુકારામના પત્નીને ખબર પડી. એટલા બધા સંત તુકારામના પત્ની રોવે કે આજે તો ભયંકર અપમાન થયું છે, ઘોર અપમાન થયું છે અને હવે તો જીવા જેવું રહ્યું નથી, કૂવામાં પડીને મરી જવાના વિચાર આવતા હતા. સંત તુકારામ ઘરે આવ્યા, પોતાની પત્નીને સમજાવ્યા કે જો આમાં છે ને કંઈ જ ખોટું થયું નથી, જે થયું છે ને એ બધું સારા માટે થયું છે. એમની પત્ની કે આમાં શું સારું થયું છે? તુકારામે બધી વાત વ્યવસ્થિત રીતે પોઝિટિવ એટીટ્યૂડ સાથે સમજાવી કે જો આપણા લગ્ન થયા ત્યારે મારો વરઘોડો કાઢ્યો નહોતો, આ બધા ગામ લોકોએ ભેગા થઈ અને આજે મારો વરઘોડો કાઢ્યો. ઘણા દિવસથી ને મારા માથામાં ટોલા હતા, વાળ કપાવવાના આપણી પાસે રૂપિયા નહોતા, એટલે આ બધા ગામના લોકોએ ભેગા થઈને મારું મુંડન કરી નાખ્યું, ઉપર ચૂનો ચોપડી દીધો, એટલે હવે ટોલા પણ જતા રહ્યા. અને કેટલા દિવસથી ને આપણે ઘરની અંદર શાક બનાવ્યું નથી, કારણ કે આપણી પાસે શાકભાજી લેવાના પણ રૂપિયા નથી. આ બધાએ શાકભાજીનો સરસ મજાનો હાર પહેરાવ્યો છે, સારા સારા શાકભાજી હોય એટલા કાઢી લેનું શાક બનાવ, આપણે બે પ્રેમથી ને જમીએ. પોઝિટિવિટી. જો આ પ્રસંગની અંદર તુકારામ સાથે એક પણ વસ્તુ સારી થઈ નહોતી અને બધું અપમાન જ થયું હતું, પણ તુકારામના જીવનની અંદર જે પોઝિટિવિટી હતી ને
એને સંત તુકારામ બનાવી દીધા. કારણ કે દરેક પરિસ્થિતિની અંદર સંત તુકારામે છે એ પોઝિટિવિટી જોઈ. જો આ એક અભિગમ આપણા જીવનની અંદર કેળવાય તો દરેક નાની મોટી પરિસ્થિતિની અંદર આપણને કંઈક નવું કરવાનો વિચાર આવે, આપણને કંઈક સારું કરવાનો વિચાર આવે. 2005ની અંદર દિલ્હીનું અક્ષરધામનું નિર્માણ થયું અને એ વખતે આ પથ્થરનું કામ તો ખૂબ મોટું હતું અને મોટા મોટા પથ્થરો છે એ બધા ત્યાં દિલ્હી અક્ષરધામ માટે વપરાતા હતા. અને એક બહુ જ મોટું પથ્થરોનું કામ હોય અને વિશાળ લેવલે બધું કામ થતું હોય એટલે એ પથ્થરોનો થોડોક ખરાબ ભાગ પણ નીકળે, અથવા તો કાર્વિંગ કરતા હોય તો અમુક એવો ભાગ નીકળે કે જે પછી એ બાંધકામની અંદર ઉપયોગમાં ના આવી શકે. એટલે એવા ઘણા બધા નાના નાના પથ્થરો છે એ બધા નીકળ્યા હતા. સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે આ બધા પથ્થરો વેસ્ટ નીકળે છે, શું કરવું? બાપા કે નવું મંદિર બનાવીએ. દિલ્હી અક્ષરધામમાંથી ને કાર્વિંગ કરતાં કરતાં જે વધારાનો પથ્થર નીકળ્યો એ પથ્થરમાંથી ને એક નવું શિખરબદ્ધ મંદિર જયપુરનું તૈયાર થઈ ગયું. જો પોઝિટિવિટી તો જે વેસ્ટેજ માલ નીકળ્યો હતો તેનો પણ પ્રમુખ સ્વામી મહારાજે એક સારા અભિગમ દ્વારા તેની એક સારી પ્રવૃત્તિની અંદર ઉપયોગમાં લઈ લીધો અને એક સારા મંદિરનું નિર્માણ જયપુરવાસીઓને પણ મળ્યું. આ જ દિલ્હી અક્ષરધામની અંદર 2010ની અંદર ગર્ભગૃહની અંદર રાત્રે કંઈક શોર્ટ સર્કિટ થઈ હશે અને આખું ગર્ભગૃહ છે સળગી ગયું અને બધું જ આખું કાળું ડિબાંગ થઈ ગયું. સંસ્થાની અંદર જેટલા પણ મોટા વડીલ સંતો હતા, આયોજન કરતાઓ બધા હતા, સંયોજન સમિતિના સંતો, અક્ષરધામની ટીમના સંતો હતા, એ બધા જ ત્યાં આગળ આવી ગયા અને જેમને જેમને પણ એ અક્ષરધામના દર્શન કર્યા એ બધા ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા. કારણ કે આવું બધું તો કોઈ દિવસ વિચાર્યું નહોતું કે આવું થશે. આખું ગર્ભગૃહ છે સળગી ગયું હતું, આખા માર્બલ હતા એ બધા જ માર્બલના ગચિયા થઈને બધું નીચે પડી ગયું હતું. એકદમ એટલી હોરિબલ સાઇટ આ અક્ષરધામ છે બની ગઈ હતી. એ બધા ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. પ્રમુખ સ્વામી મહારાજને ફોન કરીને આ સમાચાર કેમ આપવા તે બધા વિચારતા હતા. ઈશ્વરચરણ સ્વામી પણ ત્યાં આગળ આવી ગયા હતા અને પ્રમુખ સ્વામી મહારાજને ફોન જોડવામાં આવ્યા અને બાપાને બધા એ સમાચારો આપવામાં આવ્યા. કોકે કહ્યું કે બાપા આવું તો આતંકવાદીઓ પણ ગાંધીનગર અક્ષરધામમાં નથી કરી શક્યા, એવું થઈ ગયું છે. ઈશ્વરચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે બાપા, આપણું કોઈ પ્રિય વ્યક્તિ હોય જેને આપણે અતિશય પ્રેમ કરતા હોય અને તે વ્યક્તિના મોઢા ઉપર આમ ચેકા મારી દેવામાં આવે અને એકદમ છે લોહી લુહાણ કરી નાખવામાં આવે અને જે બિહામણું દ્રશ્ય સર્જાય ને બાપા એવું છે. અને બધા ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા. પ્રમુખ સ્વામી મહારાજે શું વાત કરી? બાપાએ કીધું કે કેમ થયું, શું કામે થયું એ બધું હવે ભૂલી જજો. બધાને દુઃખ છે, બધાને મૂંઝારો છે, આવું બધું 2 દિવસ રહેશે. ભગવાન કંઈક સુજાડશે અને છે એના કરતાં પણ સારું થઈ જશે. આજે દિલ્હીનું અક્ષરધામનું ગર્ભગૃહ જેને પહેલાં જોયું હોય અને પછી જોયું હોય, જે પહેલાં હતું ને એના કરતાં ક્યાંય સારું ગર્ભગૃહ બની ગયું છે અને માત્ર 6 મહિનાની અંદર ફરીથીને અક્ષરધામ દર્શન માટે ખુલ્લું મૂકી દેવું પ્રમુખ સ્વામી મહારાજની પોઝિટિવિટી. બાકી એવું કંઈક થાય ને તો વ્યક્તિ છે એ સેટબેકમાંથી બહાર ના આવી શકે કે કશો જ વાંક ન હોય અને આવું થઈ જાય જેમાં આપણું કશું જ ના હોય અને ભાગ્ય એવું કરાવે, આપણું કર્મ એવું કરાવે, આપણે એવું માનવા લાગીએ. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આવી પરિસ્થિતિઓની અંદર જે પોઝિટિવિટી રાખતા ને એ પોઝિટિવિટીને લીધે પ્રમુખ સ્વામી મહારાજ BAPS સંસ્થાને ક્યાં ફલક ઉપર મૂકી દીધી, એક પોઝિટિવિટી. અને આજે વર્તમાન કાળે આપણે ગુરુવરી મહંત સ્વામી મહારાજને જોઈએ તો મહંત સ્વામી મહારાજ પણ એટલી જ પોઝિટિવિટીથી છે આજે સંસ્થાનું સુકાન સંભાળી રહ્યા છે. જ્યારે કોરોનાનો સમય આવ્યો અને એ વખતે અમેરિકા અક્ષરધામની અંદર એક બીજો પણ પ્રશ્ન આવ્યો. આ પ્રશ્ન કારીગરોનો પ્રશ્ન હતો. એ જે કંઈ પણ થયો અને કારીગરો છે બધા કામ મૂકીને વયા ગયા. અક્ષરધામનું આખું કામ અટકી ગયું, અક્ષરધામ ઉપર કેસ પણ થયા અને જે કંઈ પણ થયું મહંત સ્વામી મહારાજે
એ બધા અમેરિકાના જેટલા હરિભક્તો હતા, અમેરિકાથી ને જેટલા યુવાનો આવ્યા હતા ને સાધુઓ થયા હતા, સંત બન્યા હતા, એ બધાને પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે અત્યારે અક્ષરધામ સિવાય બીજી કોઈ વાત નહીં, અને 2023માં આપણે અક્ષરધામનું ઉદ્ઘાટન કરવું છે. હવે એક તો કારીગરો હતા તે વયા ગયા છે, અને આ બધા સંતોને વાત કરી કે તમે બધા અક્ષરધામની સેવામાં જોડાઈ જાઓ. પથ્થરનું કામ કોઈ જાણતું નહોતું, કોઈ સિવિલ એન્જિનિયર નહોતું, કેમ કરવું, શું કરવું, કેવી રીતે કરશું, કોઈને કશી જ ખબર નહોતી. બધા અક્ષરધામની સાઇટ ઉપર પહોંચ્યા, સેવાની અંદર જોડાયા, સેવાનું કામ શીખ્યા, પથ્થરનું કામ શીખ્યા, પથ્થરને ઘડવો, ઘસવો, આ બધું જ કામ શીખ્યા. અને જે અક્ષરધામનું કામ 2027-28ની અંદર પૂરું થવાનું હતું, મહંત સ્વામી મહારાજે જે પોઝિટિવિટી આપી કે 2023ની અંદર થશે, એ આપણે કરવાનું છે, આપણાથી થશે, આપણા ભેગા ભગવાન ભળશે. સેંકડો સંતો અને હજારો હરિભક્તો આ સેવાની અંદર જોડાયા, અને 2023ની અંદર મહંત સ્વામી મહારાજે અમેરિકાની ધરતી ઉપર ભારતીય સનાતન સંસ્કૃતિનું એક સ્મારક, એક ધામ, અક્ષરધામ વિશ્વને ભેટ આપી દીધું. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો. કોરોનાનો સમય એ પૂરો થવામાં હતો, અને શતાબ્દી મહોત્સવની સેવાઓ બધું શરૂ થયું. બધાના મનની અંદર પ્રશ્ન હતો કે કોરોનાને લીધે લોકોના ધંધા અટકા છે, માંડ બધાના ધંધાઓ છે હવે સેટ થવામાં છે, અને 30 દિવસ જેવો સમયો આપણે કરવો છે, ઉત્સવ કરવો છે, એમાં બધા સેવામાં આવશે કે નહીં. મહંત સ્વામી મહારાજે હાકલ કરી કે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણે ધામધૂમપૂર્વક અને શાનદાર રીતે ઉજવવો છે. આપણે બધાએ સેવાની અંદર જોડાવું. 80,000 સ્વયંસેવકો છે, મહંત સ્વામી મહારાજના એક ઈશારે, એક આજ્ઞાથી ને એક સંકલ્પથી ને ભેગા થઈ ગયા. પોઝિટિવિટી બધાને આપી છે મહંત સ્વામી મહારાજે. સમયો થવો એ અઘરો જ લાગતો હતો, કારણ કે એટલા સ્વયંસેવકો જોઈએ એટલા આવે ક્યાંથી ને, અને બધા પોતાના નોકરી ધંધા 6 મહિના સુધી મૂકીને આવે કોણ. પણ મહંત સ્વામી મહારાજે પોઝિટિવિટી આપી કે થશે અને થઈ શકે. તો આજે એ શતાબ્દી મહોત્સવ શાનદાર રીતે ઉજવાઈ ગયો, અને જેટલા પણ એ શતાબ્દી મહોત્સવમાં આવતા હતા એ બધા સ્વયંસેવકોના વખાણ કરતા હતા કે BAPSના સ્વયંસેવકો એટલે સ્વયંસેવકો, બધાને એમના પ્રત્યે આદર અને માન થતું હતું. તો આ એક સ્વયંસેવકોનો સમાજ પણ મહંત સ્વામી મહારાજે પોતાની પોઝિટિવિટીથીને તૈયાર કર્યો છે. આ એમનેમ નથી થતું. એ પોઝિટિવિટી અને એની સાથે પોઝિટિવિટીની અંદર પવિત્રતા. તમે કંઈ પણ કાર્ય કરો, સારું કાર્ય કરો, પણ એમાં જો પવિત્રતા પડે, એમાં જો સ્પિરિચ્યુઆલિટી પડે, ભગવાનની અંદર શ્રદ્ધા પડે, તો એ કાર્ય વિશેષ દીપી ઉઠતું હોય છે. અત્યાર સુધીના આપણે જેટલા પણ પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો આ પ્રવચનની અંદર સાંભળ્યા, એ દરેક પ્રસંગની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનની અંદર શ્રદ્ધા રાખી છે કે આપણે લોકોના સારા માટે કરીએ છીએ, અને આપણે સારા માટે કરીએ છીએ એટલે ભગવાન આપણી સાથે ભળે. ભગવાનને પ્રાર્થના, પ્રમુખ સ્વામી મહારાજ આ પ્રાર્થના એ ક્યારેય ભૂલ્યા નથી. જીવનના કોઈ પણ સંજોગોની અંદર તેઓએ હંમેશા પ્રાર્થનાને મહત્ત્વ આપ્યું છે. એનાથી એક પોઝિટિવ એનર્જી એ જનરેટ થાય. જ્યારે ગાંધીનગર અક્ષરધામની અંદર આતંકવાદી હુમલો થયો, પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર હતા, મિટિંગ ચાલતી હતી, પ્રમુખ સ્વામી મહારાજના સમાચાર મળ્યા, હવે પોતે સંસ્થાના પ્રમુખ છે, એના પછી શું એક્શન લેવા, એક પ્રમુખ તરીકે એમની જવાબદારી. અને લોકો તેમને કહે કે સ્વામી આમ કરી નાખીએ, આમ કરી નાખીએ, હવે તો આમ કરશું. પ્રમુખ સ્વામી મહારાજે સૌ પ્રથમ શું કર્યું? પ્રાર્થના. પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિનારાયણ 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 ધૂનની અંદર જોડાઈ ગયા. કેટલી મિનિટો સુધી પ્રમુખ સ્વામી મહારાજે પ્રાર્થના કરી કે જે કંઈ થયું છે બસ એમાં લોકોને સદ્બુદ્ધિ મળે, સારું થાય અને શાંતિ બની રહે. એવે વખતે પણ શાંતિ રાખવાનો વિચાર આવે અને લોકોને શાંત રાખી શકે. પ્રમુખ સ્વામી મહારાજની પોઝિટિવિટી અને પોઝિટિવિટીની અંદર જે પ્રાર્થના, એ પ્રાર્થનાનો પ્રભાવ. તો આજે આ જે કોઈ મોટા મહાન પુરુષો છે,
તેમના દરેકના જીવનની અંદર આવી પરિસ્થિતિઓનું સર્જન તો થયું જ છે. જે પરિસ્થિતિઓમાં હારી જવાય, થાકી જવાય, મરવાના વિચાર આવે, પણ એમાંથી ને પણ આ મહાન પુરુષો બહાર આવી શક્યા છે અને વિશ્વને કંઈક સારી ભેટ આપી શક્યા છે. એનું કારણ કે એને પોઝિટિવિટી રાખી છે. તો આવી પોઝિટિવિટી આપણા સૌ કોઈની અંદર આવે એવી આજે ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના.